એક હતો કાગડો. જંગલમાં રહેતો હતો. પોતાના જીવનથી એકદમ સંતુષ્ટ અને ખુશ હતો. એક દિવસ ફરતા ફરતા તે સરોવરના કિનારે ગયો. સરોવરના કિનારે તેનું ધ્યાન એક હંસ ઉપર પડ્યું. હવે તે કાગડો તો હંસને જોતો જ રહી ગયો. તેની એટલી સુંદરતા, સુંદર રંગ, સુંદર ડોક. આહા, હંસ એટલે હંસ. એને તો મનમાં થવા લાગ્યું કે ભગવાને બધું રૂપ આનામાં ભરી દીધું છે. કાગડાને લાગ્યું કે દુનિયાની સૌથી સુખી આ પક્ષી હશે. હંસ કેટલો સુંદર છે ને હું કેટલો કાળો છું. આ વિચારીને તે ચિંતામાં પડી ગયો. એટલે કાગડાએ તેની મનોવ્યથા હંસને કહી. પાસે જઈને કાગડાભાઈ કહે છે કે ઓહો હંસભાઈ, ભગવાને તમને કેટલું સરસ રૂપ આપ્યું છે. તમે દુનિયાના સૌથી સુંદર અને સૌથી સુખી માણસ લાગો છો. ત્યારે આ સાંભળીને હંસ કહે છે, સાચી વાત છે. પહેલાં હું પણ એવું જ સમજતો હતો, પણ પછી મેં જ્યારે પોપટને જોયો ને ત્યારે મને લાગ્યું કે તેની પાસે બે રંગ, કેટલું સુંદર સરસ મીઠું મીઠું બોલી શકે છે. મને એમ લાગ્યું કે પોપટ જ દુનિયાનો સૌથી સુંદર અને સુખી પક્ષી છે. એનાથી સુંદર અને સુખી કોઈ છે જ નહીં, હું પણ નહીં. હવે આ હંસની વાત સાંભળીને કાગડો તો પોપટ પાસે જાય છે અને આ બધી વાત પોપટને કરે છે કે પોપટભાઈ, તમે કેટલા સુખી, તમારી પાસે બે રંગ, સુંદર મજાની ચાંચ અને તમે કેવું મીઠું મીઠું બોલો. અરે તમારી બોલી માણસ બી સમજી શકે અને અમને ભગવાને કંઈ એવું તમારા જેવું દીધું જ નથી. તમે કેટલા સુખી છો. ત્યારે હવે પોપટભાઈ કહે છે કે ના ભાઈ ના, એવું કાંઈ છે જ નહીં. સુંદર તો મોર છે. મને તો શું, ભગવાને એક લીલો કલર આપી દીધો છે અને એક થોડોક એવો લાલ આપ્યો છે અને થોડી વાકી ચાંચ આપી છે અને મીઠું મીઠું બોલું એટલે દરેક વ્યક્તિ મને પાંજરામાં કેદ કરવા માંગે છે, એટલે ભાગતું જ રહેવું પડે છે. ઓલા મોરબાઈને તો જુઓ કેવા સુંદર રંગબેરંગી પીછા. ઓહો, એના પીછા જોઈને તો ભગવાને એમ લાગે કે એનામાં જ બધા રંગ પૂરી દીધા છે ને ભગવાને બધું સુખ એને જ આપી દીધું છે. રોજ તેને જોવા માટે કેટલા હજારો લોકો આવે છે. હું નહીં પણ મોર સૌથી સુખી પક્ષી છે ને સુંદર પક્ષી છે. હવે પોપટની આ વાત સાંભળી અને કાગડો તો જાય છે મોર પાસે. મોર પાસે આગળ વધીને કહે છે, મોરભાઈ, તમે કેટલા સુખી અને સુંદર છો. તમને જોવા માટે હજારો લોકો લાઈનમાં ઊભેલા છે. જુઓ તમારી પાછળ કેવા તમને રમાડવા માટે દોડતા હોય છે. અને મને મારો અવાજ કોઈને ના ગમે, મારું રૂપ કોઈને ના ગમે. ભગવાને તમને જ બધી ખુશીઓ ને તમને જ બધી સુંદરતા આપી દીધી, અમને કંઈ આપ્યું જ નહીં. હવે આ બધી વાત સાંભળીને મોરભાઈ ઊંડો શ્વાસ લે છે અને કાગડાને જે કહે છે એ સાંભળવા જેવું છે, વિચારવા જેવું છે. મોર કહે છે કે મારા સુંદર પીછાઓના કારણે હું ઉપર ઉડી નથી શકતો અને આ પીછાઓના કારણે કેટલાક લોકો મારો શિકાર કરી દે છે. જે શિકાર નથી કરતા તે મને પકડવા માટે દોડે છે ને મારા પીછા તોડવા માટે દોડે છે. હું સ્વતંત્ર નથી. હું સુંદર છું પણ મારી સુંદરતા જ મારી દુશ્મન છે. પણ સાચું કહું, હું કાગડાને આ દુનિયાનો સૌથી સુંદર પક્ષી ગણું છું. કેમ કે કાગડાભાઈ, તમે એવા માણસ છો કે તમને કોઈ પકડવા નથી માંગતું અને તમારી પાછળ કોઈ નથી દોડતું, તમારા પીછા કોઈ લેવા દોડતું નથી. તમે શાંતિથી તમારો ખોરાક આરોગી શકો છો અને હું ક્યારેય શાંતિથી મારો ખોરાક આરોગી શકતો નથી. જો કદાચ ભગવાન એમ કહે ને કે તમારે પક્ષીઓમાં શું બનવું, તો હું એમ કહું કે મને તો કાગડો બનાવો પ્રભુ. હવે કાગડો આ બધું સાંભળીને આકાશમાં આનંદથી ઉડવા લાગ્યો. કહેવા લાગ્યો કે ખરેખર ભગવાને મને જે બનાવ્યો છે તે બરાબર જ બનાવ્યો છે. હંસ, પોપટ અને મોરને તો તેની સુંદરતાના કારણે લોકો તેમની પાછળ પડી જાય છે, પણ ભગવાને મને જે બનાવ્યો તે બરાબર બનાવ્યો છે. હું તો આકાશમાં ખુલ્લો ઉડી શકું છું, ખાઈ શકું છું, પી શકું છું, બોલી શકું છું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે એ બોધ લેવાનો છે કે આપણે જીવનમાં ખુશ રહેવું હોય તો પોતાની તુલના કોઈ સાથે નહીં કરવી. દુનિયામાં તમે એક જ છો, તમારા જેવું બીજું કોઈ છે જ નહીં. આપણે
ખોટી તુલનાઓ કરીને હેરાન અને દુઃખી થઈએ છીએ. માટે જેવું જીવન મળ્યું છે તેવું ભગવાનની ભેટ સમજી અને આનંદમાં જીવવું જોઈએ. અને પોતાની તુલના કોઈની સાથે નહીં કરવી જોઈએ. અને હા, કોઈની ઈર્ષા કરીને એના જેવું બનવાની કોશિશ બિલકુલ કરવી નહીં. કારણ કે તમને જે બહારથી સુંદર લાગતું હોય એને અંદરથી ઘણા બધા પ્રશ્નો હોય, તેમને ઘણી બધી સમસ્યા હોઈ શકે છે. તમને તમારા પ્રશ્નો તેની સામે ઓછા લાગશે. એટલે ક્યારેય પણ આપણે આપણા મિત્રની તુલના કરવી નહીં. આપણે આપણી રીતે બરાબર જ છીએ. ભગવાને આપણને જે બનાવ્યું છે, જે શરીર આપ્યું છે, જે કુદરતી કોઈ બી વસ્તુ આપી છે એ બરાબર જ છે. કારણ કે દરેકના પ્રશ્નો અલગ અલગ હોય છે, દરેકની સમસ્યા પણ અલગ અલગ હોય છે. તો તમે ક્યારેય પણ તમારા મિત્રની તુલના કરતા નહીં. મિત્રનું નામ લઈ અને ક્યારેય એવું ના કહેતા કે આની પાસે તો આ છે ને મારી પાસે આ નથી. મારી પાસે શું છે એ તમારે જોવાનું છે. બીજાની પાસે શું છે તમારે નથી જોવાની. કદાચ જેની પાસે જે છે તે જોઈને તમને ઈર્ષા થતી હોય, તમને એની પર અદેખાઈ થતી હોય, ત્યારે તમારા મિત્રોની અદેખાઈ કરતા નહીં. કારણ કે એની પાસે જે છે એ એનું છે ને આપણી પાસે જે છે આપણું છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવજો. અને હા, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો. કારણ કે નવા વિડીયો તરત જ તમારી પાસે પહોંચી જાય. અને હા, વધારેમાં વધારે શેર કરો. કારણ કે આપણી ચેનલ પર નવી નવી વાર્તાઓ અને નવી નવી બોધ કથાઓ હું તમને આગળ સંભળાવતી રહીશ અને બતાવતી રહીશ. એટલા માટે જ. અને હા, ચોક્કસથી એ પણ જણાવજો કે તમારે આગળ કઈ વાર્તા જોવી છે ને સાંભળવી છે. વિડીયોને એન્ડ સુધી જોવા બદલ ખૂબ 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 ધન્યવાદ.